એવરીવન, આજે અમે બનાવવા જઈ રહ્યા છે પિઝા. તો પિઝામાં મારી હેલ્પ કરશે મારો સન. એ પણ એક કુક જ છે મસ્ત મજાનો. તો એ હવે બસ પિઝાની તૈયારી કરી રહ્યો છે. આ છે પિઝા પાસ્તા સોસ જે મેં ઘરે બનાવ્યો છે. બટર, અમૂલ બટર. આ મારા સનનું ફેવરેટ ઇન્ગ્રીડિયન્ટ ચીઝ. આ છે રિયલ પેપ્રિકા અને આ છે ઓરેગાનો જે આપણે ઉપર નાખીશું. આ પિઝાના રોટલા રેડીમેડ છે. મારા સનને અને એના પપ્પાને ખાવો તો પફ, તો હું પફ પણ લઈને આવીશું. પછી મારા સનને થયું ચલો ક્રીમ રોલની મમ્મી અપાવી દે, તો પાછું હું ક્રીમ રોલ પણ એના માટે લઈને આવીશું. હવે આપણે તૈયાર કરીશું પિઝા બનાવવાનું. બરાબર? કોમેન્ટમાં કહેજો કે તમે લોકોએ પણ શું શું આજે ડિનરમાં ખાધું અને પિઝા કોને કોને ભાવે છે એ પણ જણાવજો. આપણે હવે તૈયારી કરીએ પિઝા બનાવવાની. ઓકે, સૌથી પહેલાં હું નાખીશ બટર. હવે આગળની પ્રોસેસ કરશે મારો સન, મારો લિટલ શેફ. મારો સન અને એના પપ્પા બહુ એક્સપર્ટ છે. હેલો એવરીવન, મારું નામ છે પ્રિયાંશ અને આજનું ડિનર હું બનાવીશ. મમ્મી મને ગાઈડ કરશે. બરાબર? હવે ઉપર આપણે મૂકીશું પિઝાનો રોટલો. આપણે એને મસ્ત થોડોક બ્રાઉન થાય, થોડોક કડક થાય એ રીતે આપણે એને શેકવાનું છે. એટલે મારો સન મસ્ત રીતે શેકી રહ્યો છે. ઉપર પણ આપણે બટર લગાવીશું. જોડે મેં તર્યું છે રતાળું, કારણ કે આ એકચ્યુઅલી શ્રીનાથજીનું ફેમસ છે, નાથદ્વાર જેને કહીએ છીએ. તો મારી સિસ્ટર લાવી હતી એટલે મેં એને પૂછીને જ કેવી રીતે, કારણ કે એને બહુ સરસ આવડે છે. એ સેમ શ્રીનાથજી જેવું બનાવે છે. એટલે પછી મેં એના જેવો ટ્રાય કર્યો અને એકદમ યમ્મી થયું છે, શ્રીનાથજી જેવું જ થયું છે. એટલે જોડે મેં એ પણ તર્યું છે. તો ખાઈશું પિક્ચર જોતાં જોતાં. આપણે આ સારી રીતે પહેલાં રોટલો શેકી લઈશું બે બાજુથી, કે જેથી નડે નહીં છોકરાઓને અને આપણને પણ. એ તો પાછું ખાધા પછી પેટમાં દુખે એટલે ઈનો પીવો પડે. એટલે પ્રોપર શેકી લેવાનું સરસ રીતે. તમે તેલમાં શેકતા હોય તો તેલમાં, ઘીમાં શેકતા હોય તો ઘીમાં, બધું સારું જ છે. જેને જે રીતે ફાવે એ રીતે શેકી શકે છે. મને કહેજો કે તમે શું નાખો છો, આ જ રીતે પિઝા બનાવો છો કે અલગ રીતે બનાવો છો. મારો સન એકચ્યુઅલી ખાવા બનાવવા બહુ એક્સપર્ટ છે. હવે આનાથી આપણે દબાઈને કરીશું એટલે જેથી સરખી રીતે બધી સાઈડથી તમે શેકી શકો પિઝાને. નહીં તો પછી આગળથી કાચો રહેશે, વચ્ચેથી ચડી જશે, એવું થશે. જ્યારે આ બધી બાજુથી ઇક્વલ થશે એટલે મજા આવે ખાવાની. તમે કઈ રીતે બનાવો છો એ પણ મને કહેજો કોમેન્ટમાં. અમે આ રીતે બનાવીએ છીએ. અને હું સોસ એકચ્યુઅલી ઘરનો જ વાપરું છું. પિઝા સોસ હું ઘરે જ બનાવું છું. હું બહારનો યુઝ નથી કરતી ક્યારે પણ. અને એકચ્યુઅલી હું આ મસ્ત રીતે શેકાઈ ગયો છે, જોઈ શકો છો તમે. હવે એની ઉપર આપણે નાખીશું, એડ કરીશું પિઝા પાસ્તા સોસ જે મેં ઘરે જ બનાવ્યો છે. હવે આપણે એની ઉપર પોર કરવાનો છે સરસ રીતે ઇક્વલી, કે બધી બાજુ તમારે સ્પ્રેડ થઈ જાય એ રીતે પોર કરવાનો છે, જેથી કોઈ પણ બાજુ તમને એવું ના લાગે કે તમે લુખ્ખું ખાઈ રહ્યા છો. અને હવે આવશે એની ઉપર મારા સનનું ફેવરેટ, કે જે બધા બચ્ચાઓનું ફેવરેટ છે, ચીઝ. અને એ કામ તો મારો છોકરો જ કરે છે. સેન્ડવિચ હોય કે પછી ગોટાળો ઢોસા હોય કે પછી બટર ઢોસા હોય, એ બટર ને ચીઝ નાખવાનું કામ તો મારા સનનું જ છે. એમાં એ નંબર 1 છે, કારણ કે એનું ફેવરેટ છે ચીઝ બટર. આ સરસ રીતે આપણે ચારે બાજુ ઇક્વલી ચીઝ નાખી દેવાનું છે. સરસ રીતે બધી બાજુ ફેલાય એવી રીતે આપણે સરસ ચીઝ નાખીશું. આ સહેજ ચારે બાજુ આપણે ફેલાઈ દેવાનું. એની ઉપર મારો સન નાખશે ઓરેગાનો. મસ્ત ચારે બાજુ. હવે નાખશે ચીલી ફ્લેક્સ.
ચીલી ફ્લેક્સ. એના પપ્પા બી ખાવા બનાવવા બહુ હોશિયાર છે. મારો સન એ એમની જોડેથી જ એકચ્યુઅલી શીખ્યો છે. એ માસ્ટર શેફ છે. એના પપ્પા માસ્ટર શેફ છે. અને ત્રીજા નંબરની હું આવું. કારણ કે મારા કરતાં બી એ ખાવા વધારે સારું બનાવે છે. એમને હું આપણે વિડીયોમાં લઈશું એક વખત. એમની રેસીપી ટ્રાય હવે કરીશું. આપણે પિઝા થાય ત્યાં સુધી આપણે વેઇટ કરશું 2-5 મિનિટ સુધી. કે જેથી ચીઝ સરસ રીતે મેલ્ટ થઈ જાય. એટલે આપણે વેઇટ કરીશું. એના પપ્પાને એકચ્યુઅલી ખાવા બનાવવાનો બહુ શોખ છે. તમે કહો એ વાનગી બનાવી દે. કોઈક ટાઈમ તો આપણને હું બનાવી દે. જોક્સ ધ પાર્ટ, સિરિયસ ના લેતા. પણ મારા કરતાં ખાવા એમને વધારે સારું આવડે છે. એટલે મારા સનને હું કહેતા હોય છે કે કોઈક ટાઈમ આપણે મમ્મીની જરૂર ના પડે એટલે બનાવીએ કે મમ્મીને આરામ મળે. સન્ડે તો મારો ઓફ જ હોય છે એકચ્યુઅલી. કાં તો બહાર લઈ જાય, છૂટકો નથી. સાચી વાત ને? હા. કાં તો પછી એ બનાવી દે ખાવા, એને મારો સન, ને પછી મને ઉઠાડે છે. એટલે મારો સન પણ શું કહેવાય, થેપલા બનાવી દે છે, ઢોસા બનાવી દે, ઇડલી બનાવી દે, મેગી બનાવી દે. પુલ્લા. હા, ચણા લોટના પુડલા એ સરસ બનાવે છે. અમુક વાર તો નાન ખાવી હોય ને તો મમ્મીને હું બનાવી દે, પટાઈ દે ટૂંકમાં મમ્મીને બનાવી દે. મીન્સ કે મમ્મા આજે ગાર્લિક નાન કરીને, મમ્મા આજે ચીઝ નાન બનાવી ને, મજા આવે છે. એટલે એ એમના પપ્પા બહુ શોખીન છે ખવડાવવાના અને ખાવા બનાવવાના બેવ. તમે આ ટાઈપને મેથડ ફોલો કરજો અને તમારો કેવો બને છે એવું અમને કમેન્ટ કરજો. ચલો હવે આપણે જોઈ લઈએ કેવા થયા છે. તો જોઈ શકો છો કે કેટલા સરસ પીઝા બનીને રેડી છે. જોઈને એકચ્યુઅલી પાણી આવી જાય કે વેઇટ ના કરી શકીએ આપણે. અને બહુ જ ફાઇન પીઝા બનીને તૈયાર થાય છે. તો તમે જોઈ શકો છો કે પીઝો કેટલો મસ્ત રેડી થયો છે. હવે આ સીધો કટ કરીને જશે મારા સનના મોઢામાં અને પછી પેટમાં. એ વાત સાચી કે પ્રિયાંશ, તારા પેટમાં. તો આવી જ રીતે બધા પીઝા બનાવવાના છે. તમે કઈ રીતે, મારા ઘરે આ રીતે બને છે, તમારા ઘરે કઈ રીતે બને છે એ કોમેન્ટ કરજો. પછી હું એ રીતે પણ બનાવવા ટ્રાય કરીશ. થેન્ક યુ. ચલો સરસ જમી લઈએ. હવે આ જ રીતે બધા પીઝા બનાવી દઈએ. ઓકે, થેન્ક યુ.